ગત તારીખ 22ના રોજ હળવદ મુકામે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં રોશની કેમ સોલ્ટ વર્ક્સ નામની એક કંપની છે, જેમાં ગૌવંશના માંસને રાંધવાની ક્રિયા બની હતી. અને એ ઘટનાને બાતમી મળતા ગૌપ્રેમી જે મંડળ છે એમણે આ શોધી કાઢેલ હતું. અને ખરા કર્યા બાદ પોલીસને સાથે રાખી પંચો રૂબરૂ રેડ કરતાં ત્યાંથી રાંધેલું માંસ અને નાના નાના પશુઓની ખરીઓ મળી આવી હતી. સાથે એના વેટરનરી ડૉક્ટર સાહેબે પ્રાથમિક તારણ એવું આપેલું છે કે આ ગૌવંશનું માંસ હોઈ શકે છે, જેથી આ તમામ માંસ કબજે કરી અને એફએસએલ તરફ તપાસણી માટે રવાના કરવામાં આવ્યું છે. આ કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સ્ત્રી પુરુષ બેય થઈને કુલ 8 આરોપીઓ છે અને કંપની માલિક પણ આમાં સામેલ છે. અચ્છા, આ માંસનો જથ્થો છે એ ધાંગધ્રા મુકામે ખાટકી પાસેથી એક માણસ પોતે વેચાતું લઈ અને ફેરી કરી અને અહીંયા વેચવા આવ્યો હતો. અને અહીંયા કંપનીમાં અલગ અલગ કંપનીમાં ફરીને એ માણસ વેચવા નીકળ્યો હતો, જેમાં એને આ સોલ્ટ વર્ક્સમાં રહેતા માણસો છે એને આપ્યું હતું. સોલ્ટ વર્ક્સમાં પાછળના ભાગે સોલ્ટ વર્ક્સની પ્રિમાઇસીસમાં જ કંપનીના માણસો રહી શકે એ રીતે લેબર કોલોની બનાવેલી છે. અને ત્યાં માંસ 2 રૂમમાં અને ઉપર અગાસીમાં ત્યાં નાના મોટા કટકા કરી અને રાંધવામાં આવતું હતું. અચ્છા, એ હજી પૂછપરછ ચાલુ છે અને આરોપીઓને પછી નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવશે.